ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને બેઠકમાં ડીજીપી વિકાસ સહાય હાજર રહ્યા હતા। રાજ્યના તમામ પોલીસ કમિશનર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા તો અમદાવાદ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચંડોળા તળાવની કામગીરી સંદર્ભે સમીક્ષા કરવામાં આવી। બીજા તબક્કામાં ચંડોળા તળાવમાં કરવાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી તો રાજ્યના દરેક શહેરમાં આવા ગેરકાયદેસર રહેણાંક અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ડીજીપીએ જરૂરી સૂચના આપી છે। आज मुद्दा पर एसोसिएट एडिटर सोनल अनटकट लाइव जोड़ाई गया है। विगते जाणीए सोनल, जे प्रकारे आजनी आ बैठक डिमोलेशननी कामगीरी चंडोळामां जे चाली रही हती ते मुद्दा पर आजनी बैठक करवामां आवी हती। खास आ बैठकमां कया मुद्दा, बीजा कोई अन्य थया छे चर्चा के पछी आ बाबते कया मोटा निर्णयो लेवाय होई शके? जी संजीवनी, जे प्रकारे आज વધુ એક વખત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ડીજીપી વિકાસ સહાય આ બેઠકમાં રૂબરૂ હાજર રહ્યા હતા અને સાથે સાથે જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના જે અન્ય પોલીસ કમિશનરો છે તે પણ જોડાયા। અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટર આ પણ જોડાયેલા હતા। મહત્વનું છે કે આ પ્રકારે જે પ્રકારે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી તેમાં ચંડોળામાં અત્યાર સુધીમાં જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી તેની સમીક્ષા કરવામાં આવી અને સાથે સાથે જ જે અલગ અલગ જિલ્લાઓ છે, જે અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ હાલ દબાણ હટાવની જે કામગીરી શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓના સંદર્ભમાં જે આ કામગીરી કરવામાં આવી રહી છે તેની પણ જે સમીક્ષા છે તે કરવામાં આવી હતી। અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો જે પ્રકારે અન્ય સમગ્ર રાજ્યના જે પોલીસ કમિશનર જોડાયા હતા તે જોતાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં હવે પછી જે અન્ય શહેરો છે, મહાનગરો છે ત્યાં પણ જે પ્રકારે વસ્તી વસવાટ કરી ચૂકી છે, ગેરકાયદે વસવાટ કરી ચૂકી છે, ગેરકાયદે દબાણ સરકારી જમીન પર ઊભા કરવામાં આવ્યા છે અને તેમાં પણ કેટલાક બાંગ્લાદેશીઓ તરફથી જે પ્રકારે આખી વસાહતો ઊભી કરવામાં આવી છે તે સંદર્ભમાં જે આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવનાર હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। કેમ કે જે પ્રકારે રાજ્યના અન્ય પોલીસ કમિશનરો પણ આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા। ડીજીપી સહાય તરફથી પણ કેટલીક મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે જ હવે ચંડોળા તળાવની જો વાત કરીએ તો બીજા તબક્કામાં કયા પ્રકારની કામગીરી કરવી, ગઈકાલની જો વાત કરીએ તો જે બુલડોઝર ફર્યા હતા આટલા 3-4 દિવસ દરમિયાન જે ગૃહ વિભાગ તરફથી કામગીરી કરવામાં આવી હતી। ચંડોળા તળાવની જે ગેરકાયદે વસાહત છે તેમાં 2000થી વધુ મકાનો જે તોડી પાડવામાં આવ્યા હતા, હવે જે તે મલબો છે તે હટાવવાની કામગીરી થઈ રહી છે। પણ હવે એવું લાગી રહ્યું છે કે ચંડોળા તળાવમાં કદાચ હવે બીજા તબક્કાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી શકે છે। ગઈકાલ રાત્રિથી જોવામાં આવે તો જે બુલડોઝર છે તે અટકી ચૂક્યા હતા, પણ હવે વધુ એક વખત ચંડોળા તળાવમાં પણ બીજા તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। જો કે બેઠકમાં કયા પ્રકારની ચર્ચા થઈ તે સંદર્ભે હજુ સુધી સત્તાવાર કોઈ નિવેદન સામે આવ્યું નથી, પણ હર્ષ સંઘવી લગભગ 4 વાગ્યા પછી આ સંદર્ભમાં ગૃહ વિભાગ તરફથી કોઈ સત્તાવાર અપડેટ આવી શકે છે અથવા તો હર્ષ સંઘવીનું, ગૃહ રાજ્યમંત્રીનું પોતાનું જે નિવેદન છે તે મીડિયા સમક્ષ આવી શકે છે। પરંતુ તેમણે જે સમય આપ્યો છે તે 4 વાગ્યા પછીનો આપ્યો છે, માટે સંભાવના છે કે 4 વાગ્યા પછી જે આજની જે બેઠક થઈ તેમાં મુદ્દાઓ સંદર્ભે કોઈ સ્પષ્ટતા થઈ શકે છે। ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।